રાજકોટમાં 10 એપ્રિલ ગુરુવારના રોજ જૈનમ સંકલન દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ દિવસે ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવમાં સ્થાનકવાસી મૂર્તિ પૂજક દિગંબર શ્રીમદ રાજચંદ્ર અને અલગ અલગ સંસ્થાઓ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે તેમજ ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામી નગરયાત્રાએ વિહાર કરશે। ધર્મયાત્રામાં 28 જેટલા ફ્લોટ્સ, કાર અને બાઇકને સુશોભિત કરવામાં આવશે। આ ધર્મયાત્રા દેરાસરથી શરૂ કરીને મોટા સંઘ વિરાણી પોષક શાળા ખાતે પૂર્ણ થશે। આ દરમિયાન જૈન સમાજના લોકો મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે તેમજ સભા પૂર્ણ થયા બાદ ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા જૈન સમાજના અગ્રણીઓએ પૂરી પાડી હતી। ભવ્યાતિ ભવ્ય રથયાત્રા મણિયાર દેરાસરથી શરૂ થઈ અને કોઠારી નાકે સ્થાનકવાસી વિરાણી પુસ્તક શાળામાં વિરામ પામશે અને ત્યાં ધર્મ સભાનું આયોજન છે। આપ ચોથી જાગીર કહેવાઓ, આપના માધ્યમથી અમે પ્રજામાં સંદેશો આપવા માંગી છીએ કે આ જન્મ કલ્યાણક મહોત્સવમાં 4 સંપ્રદાય દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબર અને જુદા જુદા જૈન સોશિયલ ગ્રુપથી માંડી અને અન્ય મંડળો જેના સાથી હોદ્દેદારો આજ રોજ અમારી સાથે આવ્યા છે, એ બધાની એક જ ભાવના છે કે હમ સબ જૈની એક હે। આ સિદ્ધાંતને ચરિતાર્થ કરવા માટે આપણે સૌ સાથે મળી ભગવાન મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવીએ અને આપણા પરમાત્માનો જન્મ કલ્યાણક છે એ આપણા માટે ગૌરવરૂપ બની રહે એવી અને આપણા ભવિષ્યમાં આપણા બાળકોને પણ આ એક સંસ્કાર મળે કે ભાઈ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક આપણે ઉજવવો જોઈએ ધામધૂમથી। એ હેતુથી અમે જૈનમ કામ કરી રહ્યા છીએ। એમાં અમારી સાથે આજ રોજ દેરાવાસી સંઘના પ્રમુખો, સેક્રેટરીઓ, સ્થાનકવાસી સંપ્રદાય, જૈન સોશિયલ ગ્રુપ આદિ સંસ્થાઓ, દિગંબર સોશિયલ ગ્રુપ, આ તમામ હોદ્દેદારો આજ અમારી સાથે આવ્યા છે અને બધાની એક જ ભાવના છે કે આપણે પ્રજાને બને ત્યાં સુધી વધારે મેસેજ આપીએ અને સૌ જે કંઈ કાર્યક્રમો અમે યોજવા જઈ રહ્યા છીએ એમાં હાજરી આપે। ખૂબ આનંદની વાત કહીએ તો રથયાત્રામાં ભગવાનનો રથ અમે કાઢવાના છીએ અને રથયાત્રામાં કોઈ બળદનો ઉપયોગ નથી કરવાના અને આપણા જ યુવાનો આ રથને ખેંચી અને મણિયાર દેરાસરથી કોઠારી નાકા સુધી રથ ખેંચીને લઈ જશે। એ પણ ખૂબ ગૌરવની વાત છે। ખાસ લોકોના આમ જનતા એટલે જૈનેતરોમાં એવું થાય છે કે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની શોભાયાત્રા જૈનો શા માટે કાઢે છે, એની પાછળનો હેતુ શું છે અને શું સંદેશ છે મહાવીરનો? કારણ કે લોકોની અપેક્ષા એ છે જૈનો તો બરાબર, જૈનેતર એમ થાય કે આટલું બધું જૈનોમાં મહાવીર જયંતિને હોય ત્યારે આટલો બધો ઉત્સાહ અને શોભાયાત્રા શા માટે કાઢવામાં, જેની પાછળ જૈનોનો મેસેજ શું છે અને મહાવીરનો મેસેજ શું? ભગવાન મહાવીર સ્વામીએ છે ને જીવદયાની મોટા પહેલ કરી હતી। એટલે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતો કે જૈનોની કુળદેવી જીવદયા, તો ભગવાન મહાવીર સ્વામીનો જે પહેલો સિદ્ધાંત છે કે જીવદયા પાડવી જોઈએ એ અને અહિંસા। ભગવાન મહાવીર સ્વામીએ કીધું છે કે આપણે શારીરિક વાત નથી, માનસિક અને વૈચારિક રીતે પણ આપણે અહિંસક બનીએ અને આપણા વચનથી કોઈને દુઃખ ન થાય। એ જે મહાવીર સ્વામીનો સંદેશ છે ને એ સંદેશને ચરિતાર્થ કરવો આજના સમયમાં ખૂબ ઉપયોગી છે એવું મને લાગે છે। ખાસ જૈનમાં ભાવ બહુ મહત્વ છે કે ભાવના ભાવીએ ભાવે દીજે દાન। મહાવીર સ્વામીનો ભાવ બાબતનો કેવો ભાવ હતો અને આજે જૈનેતરોને ભાવ ઉપર તમારે શું કહેવા જોઈએ? આ મેસેજ શું દેવા જેવો છે ખાસ કે જૈનેતરો માટે કે જેનો ભાવને આટલું બધું મહત્વ કેમ દે કે સૂક્ષ્મ જીવ પ્રત્યે પણ આટલો બધો આપણે ભાવ મોટો રાખીએ? ભગવાન મહાવીર સ્વામીએ છે ને ખૂબ મજાની વાત કરી છે અહિંસાથી શરૂ કરીને કે પ્રત્યેક જીવોને જીવવાનો અધિકાર છે અને જૈનેતરોમાં એકબીજા પ્રત્યે વેરની ભાવના ન થાય અને આપણે જૈનેતર પ્રત્યે પણ લાગણી અનુભવીએ અને જૈનેતરને પણ કહીએ કે અમે પણ સમાજમાં આપણી સાથે છીએ અને આપણે સૌ સાથે મળી અને જીવોને જીવવા દઈએ। એ સિદ્ધાંતને ચરિતાર્થ કરવાનો આ સંદેશો આજના દિવસે આપવો મને વ્યાજબી લાગશે। મહાવીર જન્મ કલ્યાણકના દિવસે અમારે આપણે સૌએ સાથે મળીને ગૌતમ પ્રસાદનું એક પણ આયોજન ભવ્ય રીતે કર્યું છે। ગૌતમ પ્રસાદ પાછળની ભાવના એવી છે કે પ્રત્યેક મનુષ્યની અંદર રહેલો આત્મા ઉચ્ચ કોટીનો છે, કયો જીવ પામવાનો છે, કયો જીવ આગળ તીર્થંકરને પામશે, મોક્ષે જશે એ ખબર નથી। તો ગૌતમ પ્રસાદના નામે સૌ ભેગા થઈ અને સાથે જમે
અને એ જે જીવ છે એ એમાં આવે તો એને કારણે જૈન સમાજ અને આવેલા તમામ લોકોના જીવનમાં ખૂબ જ સરસ રીતે અભ્યોદય થાય એવી પણ એક ભાવના રહેલી છે. અને ગૌતમ પ્રસાદમાં સાથે મળી અને સૌ પ્રસાદ લઈએ એ વર્ષોથી આપણી જે સંઘ જમણની જે પ્રણાલિકા છે ને એ સંઘ જમણની પ્રણાલિકાને અમે આમાં પણ આગળ લઈ જવા માંગીએ. એટલે મતલબ જૈન એક મહાવીરનો સંદેશ એ પણ છે કે દરેક જીવ ભગવાન થવાની અથવા પરમ ગતિને પામવા સક્ષમ છે. દરેક જીવ એક સમયે પામવાનો છે. એ ભાવ સાથે આપણે ગૌતમ પ્રસાદનું આયોજન કરતા હોઈએ. અને કોઈ આ દિવસે કોઈ ભૂખ્યું ન રહે, દરેક લોકો પેટ ભરીને જમે એ પણ એની પાછળની ભાવના, અને પોતે ખુશ થઈને એમ કે આજ મારા ભગવાનનો જન્મદિવસ છે.